નગરની અંદર વાત ફેલાઈ ગઈ કે સબ દર્દો કી એક દવા આપણા નગરની અંદર જે ડૉક્ટર આવે છે તે આપે છે. જોગાનો જોગ બન્યું એવું કે એ નગરની અંદર જે રાજા રહેતા હતા એ રાજાના રાણી બંનેને ઝઘડો થયો. હવે જે રાણી હતી એ તો પોતે પિયરની અંદર ચાલી ગઈ. એટલે રાજાને ખબર પડી કે આપણા નગરની અંદર એક ડૉક્ટર આવે છે અને એવી દવા આપે છે કે આપણની અંદર જે કોઈ રોગ થયો હોય તે રોગ મટી જાય. એટલે રાજાએ એ ડૉક્ટરની તલાશ કરાવી, પ્રધાનને મોકલ્યું અને કહેવડાવ્યું કે જે ડૉક્ટર છે એમને આપણા એમ કે મહેલની અંદર બોલાવો. એટલે જે પેલા ડૉક્ટર હતા એ રાજા પાસે આવ્યા. એટલે ડૉક્ટરે પ્રણામ કર્યા રાજા સાહેબને. ત્યારે વાત કરી કે બોલો. ત્યારે રાજા સાહેબે વાત કરી કે મારી રાણી છે એ રિસાઈને જતી રહી છે, માટે તમે મને દવા આપો. કારણ કે તમે ખૂબ સારા ડૉક્ટર છો, સબ દર્દો કી એક દવા આપો છો એવું મેં સાંભળ્યું છે. અને આખા નગરની અંદર પણ ઘણા બધા નગરજનો આપના ખૂબ વખાણ કરે છે. એટલે આ જે ડૉક્ટર હતા એમણે 4 પડીકી હરડેની આપી અને રાજા સાહેબને કહ્યું કે તમારે આ 1 પડીકી નવશેકા પાણી સાથે સવારે લેવાની, 1 સાંજે લેવાની. આમ 4 પડીકી આપી. એટલે જે રાજા હતા એમને ઝાડા થઈ ગયા અને શરીરની અંદરથી ખૂબ પાણી ઓછું થઈ ગયું. એટલે પોતે ખૂબ લૂઝ થઈ ગયા. એટલે પોતે પોતાના પલંગની અંદરથી ઊભા થઈ શકે એટલી શક્તિ પણ રહી નહીં. હવે આજુબાજુથી માણસો બધા જે હતા એ બધા જોવા આવે કે રાજા ખૂબ બીમાર છે, રાજા ખૂબ બીમાર છે. એટલે નગરજનો જોવા આવે. આમ કરતાં કરતાં જે રાણી હતી અને પિયરે ગઈ હતી ત્યાં પણ ખબર પડે છે કે રાજા ખૂબ બીમાર છે, હવે તો કદાચ લાંબુ જીવન એ જીવી પણ નહીં શકે. એટલે રાણીને મનની અંદર વિચાર આવ્યો કે મારે પણ એમ કે રાજાની ખબર લેવા જવી જોઈએ. પરંતુ મોટા ઉપાડે ઝઘડો કરેલો એટલે મનની અંદર થતું કે હું શાની જાવ એમ, એવું મનની અંદર થતું. પરંતુ છતાં પણ રાણીએ પોતાના મનને મનાવી લીધું કે ના, આટલા બધા માણસો જો નગરજનોના જતા હોય ખબર લેવા તો મારે તો જવું જ જોઈએ. આમ કરી અને રાણી પોતે એ રાજમહેલની અંદર રાજાની ખબર લેવા આવે છે. એટલે રાજા ખુશ થઈ જાય છે કે આપણા નગરની અંદર જે ડૉક્ટર આવે છે તે ખૂબ સારા છે.